નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદ ગરડા રોડ પર આવેલ લક્ષ્મીવન સોસાયટીમાં ચોરી. મળતી માહિતી મુજબ લક્ષ્મીવન સોસાયટીના એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા. ઘરમાં તિજોરીમાં પડેલ રોકડ રકમ તેમજ દાગીનાની ચોરી થઈ હતી. પરિવારના સભ્યો બહારગામ ગયા હતા, જેનો લાભ લઈ બંધ મકાનના તાળા તોડી, તિજોરી તોડી, ઘરેણાં અને રોકડ રકમ ઉપાડી ચોર ફરાર થઈ ગયા હતા. પરિવારે ઘરે આવતા ચોરીની જાણ થતાં પોલીસને ફોન કરી જાણ કરી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ઝડપીમાં ઝડપી પકડવાની પોલીસે તજવીજ કરી છે. રિપોર્ટર ઇમરાન કલગથરા, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ. મહેશભાઈ કલ્યાણભાઈ માધાર. શું બનાવ બન્યો? ગઈ રાત્રે મારા ઘરે ચોરી થયેલી છે. દરવાજાની બધા લોક ને એવું તોડી નાખેલું છે. કેટલા વાગ્યા બહાર ગયા હતા તમે? કાલ સાંજે 6 વાગે અમે બહારગામ ગયા અને આજે સવારમાં હું 7 વાગે ઘરે પરત ફરેલ તો દરવાજાના લોક તૂટેલા હતા, તિજોરી તૂટેલી, ટેબલનો લોક, થેલા બધું ખોળી લીધેલું હતું અને ચોરી થયેલી. આ કયો ઇલાકો છે તમારો? નાયરા પેટ્રોલ પંપની સામે ગરડા રોડ, કેવલિયા એપાર્ટમેન્ટની બાજુમાં લક્ષ્મીવાડી. ઓકે.